નમસ્કાર, પોલિટિકલ પંચાયત કરવા માટે અમે આજે આવી પહોંચ્યા છીએ રાજકોટના રવેચી ટી સ્ટોલ ખાતે. રવેચી ટી સ્ટોલમાં કેટલાક યુવાઓ મારી સાથે જે ભાખરી અને થેપલા ખાઈ રહ્યા છે, ચા પી રહ્યા છે. સૌથી પહેલાં એમને જ શરૂઆત કરીશ. વડીલ, સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ, આપ યુવા છો, રાજકોટની વાત કરીએ, 2019ને લઈને રાજકોટનો મૂળ શું કહે છે? રાજકોટની જનતા શું કહે છે? 23મી એપ્રિલે કેવું મતદાન જોવા મળશે? રાજકોટનો મૂળ છે ને અત્યારે એવો છે કે આ ગઢ થઈ ગયો છે. કોઈ પણ પક્ષ, ગમે એવો નેતા કોઈ પણ હોય છે, પણ ભાજપના ગઢ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જોઈએ કે અત્યારે એ વાત ચાલી રહી છે કે નરેન્દ્ર મોદી સાહેબ ગઢમાંથી લડવાના છે. ટૂંકમાં એની પહેલી ચૂંટણી એને અહીંથી જ સ્ટાર્ટ કરી હતી અને પાછા અત્યારે અહીંથી જ આવવાના છે. છેલ્લી ના બની શકે. પહેલી છે અહીંથી લડી, છેલ્લી અહીંયા જ થઈ ના જાય, એનું કંઈ નક્કી ના હોય. આ સૌરાષ્ટ્રમાં ખેડૂતના લીધે ખેડૂત બહુ તકલીફમાં છે. વીમાને લઈને, પાણીને લઈને સૌરાષ્ટ્ર આખું કોંગ્રેસ દૂર કરવા, કોંગ્રેસ મુક્ત કરવાના છે. વિધાનસભાની વાત કરીએ, નરેન્દ્રભાઈ મોદી જો રાજકોટ લોકસભા લડવા માટે આવે, વિધાનસભા લડ્યા હતા અને જીતા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી પદ ઉપર હતા. પણ વાત એ છે મહત્વની કે જો નરેન્દ્રભાઈ મોદી રાજકોટ લડવા આવે એવા સમીકરણો ગોઠવાતા હોય તો એ ભાજપ અત્યારથી જાહેરાત કરી દે એવો પાર્ટી છે. કારણ કે ભાજપને માહોલ ગુજરાતમાં બનાવવો પડે એમ છે. એક તો ખેડૂતો નારાજ છે, પાટીદારો નારાજ છે, ઓબીસી નારાજ છે, માઇનોરિટી અને એસસી એસટી નારાજ છે. કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં જોવા જાઓ અથવા તો તમે ઇન્ડિયામાં આખામાં જુઓ તો દરેક જગ્યાએ આંદોલનો થાય છે. અને આ સરકારમાં સૌથી વધારે યુવાનોએ આંદોલન કર્યા. તો એનો મતલબ એવો ના સમજી શકાય કે પોતે અત્યારે કોંગ્રેસની જે ફેવર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની રાજધાની એટલે રાજકોટ જે પહેલાં હતી ને આજે છે, એ કવર કરવા માટે એનું નામનો માત્ર ઉપયોગ થાય. જ્યાં લડવાના આવે નકર તો ભૂંડી હાર નહીં. આપે એક વાત કરી કે યુવાઓ આંદોલન કરી રહ્યા છે. આ યુવાઓમાં ગુજરાતનો એક યુવા ફાવી ગયો કોંગ્રેસમાં જઈને? નહીં, કોઈ યુવાનો ગુજરાતની અંદરથી કે પૂરા ઇન્ડિયાની અંદરથી આપણે જોઈ નહીં. એ વાત ઉપર તમે ચર્ચા કરતા હોય તો એવું તો ચૂંટણી નહીં લડવું તો 15 લાખ આવવાના તમારા ખાતામાં આવી ગયા હોય. એટલે વસ્તુ એવી છે કે દરેક જગ્યાએ પોલિટિક્સને જોવા જાવ કે સમાજ સેવાના કાર્યને જોજો તો દરેક સમયે અનુકૂળતા મુજબ ઢળવું પડતું હોય તો ઢળવું પડે. સિસ્ટમમાં આવ્યા વગર તો એનાથી કંઈ નથી થઈ શકવાનું, કારણ કે આપણે જોઈ લીધું. અને એ તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે ફેસબુકમાં ફોલોઅર્સમાં કોનો ટ્રેન્ડ વધારે છે? અમારા ગુજરાતના એક નેતા છે, ભલે એ એના પક્ષને લીધે ગયા છે કે એને પસંદગીને એને પક્ષ ચૂન્યો છે. અત્યારે કોંગ્રેસના નેતા ભાજપમાં જાય છે તો એ બધા દૂધ ધોયેલા. અને આ લોકો ખરાબ. કુંવરજી બાવળિયા હમણાં આવ્યા, લાગે છે રાજકોટમાં ફાયદો થશે લોકસભામાં? પહેલા વસ્તુ મને તમે સમજાવો કે પહેલા રાજા રજવાડાની સિસ્ટમ હતી. તો રાજા રજવાડાની સિસ્ટમની અંદર જે વ્યક્તિ ગદ્દાર થઈ અને રાજ્ય મૂકે એને પ્રજા સ્વીકારતી? ના સ્વીકારતી. પણ આજકાલ આપણે એવું જોવા જઈએ છીએ કે આપણે જોઈએ જ છીએ કે સ્વીકારે છે. તો પ્રજા કુંવરજીભાઈ અત્યાર સુધી કોંગ્રેસમાં હતા તો પ્રજાએ સ્વીકાર લીધા. કયા કામ કુંવરજીભાઈ કોંગ્રેસમાં કામ કરતા હોય તો જ ભાજપમાં આવ્યો હોય. અચ્છા, કુંવરજીભાઈ નેતા સારા હોય તો એને કોડીના ન કરવા પડે. કોડીના સંમેલન ના કરવા પડે, માત્ર સમાજવાદ ઉપર ન જવું પડે. કુંવરજીભાઈ કામ કર્યો હતા, આખા રાજકોટના સંમેલન થતા દરેક સમાજને થતા હતા. એ એરિયામાં તો એનો મતલબ સમાજવાદનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી કરે છે. એટલે મતદાન જેનું હોય એ લોકોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે બીજેપી નું. એવું થયું તમારું? સારી છે સ્વભાવ કોની થાય? ભાજપની વિચારધારા એટલી બધી સારી છે તો ભાજપ કોંગ્રેસ જે વિચારધારા અર્થશાસ્ત્રીય કરી એની પાછળ કેમ જાય છે? કે કોંગ્રેસે કીધું હતું કે ભાઈ જીએસટી લાવવું પડશે તો કેમ લાવ્યા? કોંગ્રેસે કીધું હતું કે પાન કાર્ડ ફરજિયાત થશે તો ફરજિયાત કેમ કર્યું? એફડીઆઈ ફરજિયાત લાવવું પડશે તો શું લઈ આવ્યા ભાજપવાળા? આ બધી વિચારધારા કોંગ્રેસની જ હતી. એવું બીજા કેટલાય કામે કરેલા. આ બધી વિચારધારા ત્યારે વિરોધ કરતા હતા ભાજપ વાળા. ત્યારે વિરોધ કરતા રામ મંદિર બનશે તો શું બન્યું? રામ મંદિર તો આખું એક કોર્ટ મેટર હોય. એમાં તો કોઈ આપણે કોર્ટ મેટર નું નતું. તે દિવસે ભારતીય જનતા પાર્ટી એક પક્ષ કોઈ કહી શકે કે રામ મંદિર બને તો એમાં અમે સહમત છીએ. રામ મંદિરનો મુદ્દો કોંગ્રેસ સરકાર એમ કહેતી કે હું કરી દઉં કે ભાજપ સરકાર કેમ હું કરી દઉં? એના રામ મંદિરને કોઈ લેવા દેવા કોર્ટનું હતું તો ભાજપે આવું શું કરવાનું કેવું જોયું હતું? કોર્ટ મેટર જ ચાલશે કે એ જે પ્રમાણે નિર્ણય લેશે એ પ્રમાણે ભાજપે આ ટોપિક શું કરવાનું ઉપાડવાનું? રામ મંદિરનો બધા ટોપિક ઉપાડે
રામ મંદિરનો ટોપિક કોઈ કોર્ટ સિવાય કોઈ મેટર જ તો નથી. તમે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ ગઈ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ આજ મુદ્દો ઉપાડ્યો હતો. હવે અમે ઉપાડી તો કે નહીં ઉપાડો. 2017 અને કોંગ્રેસની સરકાર વખતે કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે જ રામ મંદિરનો મુદ્દો ઉપડ્યો હતો અને ચૂંટણી માટે દર વખતે ઉપડેલો છે. અને કોંગ્રેસ સરકારમાં અને કોંગ્રેસ પ્રેરિત રામ મંદિરનું આયોજન હતું. ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરના આયોજનને પેદા નહોતું કર્યું. પછી તો ખાલી મુદ્દાને કવર કરવાના ખાઈ જવા માટે અત્યારે ચોકીદાર ચોર છે. વસ્તુ એ કે ગુજરાતમાં સમગ્ર દેશમાં બેરોજગારીનો યુવાનો માટે જે મુદ્દો છે એ ચૂંટણી પહેલાં એવા વાયદાઓ હતા કે કોંગ્રેસની સરકારમાં યુવાનો માટે બેરોજગારી વધી ગઈ છે. હાલની તબક્કે ગુજરાતમાં જ આપણે જોઈએ તો ગુજરાતમાં 60 લાખ યુવાનો બેરોજગાર છે. ક્યાંક ને ક્યાંક જોઈએ તો શિક્ષણનો મુદ્દો જ્યારે ભાજપ સરકારે કીધું હતું કે શિક્ષણ સસ્તું થાય, સમાંતર શિક્ષણ થાય, જે કોંગ્રેસની યુપીએ સરકારે જે આરટી એક્ટનો જે નિયમ લેવા હતા કે જે મધ્યમ અને ગરીબ વિદ્યાર્થીઓને સારી શાળાઓમાં 1 થી 8 ધોરણનું મફતમાં એજ્યુકેશન મળે. હજી એમની ડેટા એફઆરસી ચાલુ કરવાની વાત થઈ હતી. એફઆરસી ચાલુ કરવાની હતી. એફઆરસીમાં ફી ઘટવાને બદલે ફી વધી છે. એટલે એક ચિંતાજનક વિષય છે. વિદ્યાર્થીઓને યુવાનો 17ની ચૂંટણી હતી ને, જામજોધપુરમાં સભામાં રૂપાલા સાહેબ એમ બોલ્યા કે કોંગ્રેસના બધા નેતા સારા રહીએ, ન કરે નારાયણ કે કાંઈ થાય ને તો 108નો યુઝ ના કરતા ભાજપ સરકારે ચાલુ કરી એમ કીધું. તો હું એ કહું છું કે તમે પોલિયોના 2 ટીપા શું કરવા બીજા? કોના સરકારમાં ચાલુ થયા પોલિયોના 2 ટીપા? ના પીવાય ને પોલિયોના 2 ટીપા તમારા છોકરાને ના પીવડાવો. 108 વિકાસનું તો કામ છે ને, તો વિકાસનું કામ કોંગ્રેસ સરકારમાં જીતું. 108 ની વિકાસનું કામ છે, સબસિડી છે, આપણે 2.5 લાખની સબસિડી બધાને મળે છે, એ નહીં દેખાય. 108 સબસિડી મળી. કેટલા 2.5 લાખની જેટલા 10 લાખ પેલા મકાન થાય ને 2.5 લાખની સબસિડી મળે. મહાનતમ કાર્ડ છે. નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવ્યા ત્યારે આપણે નર્મદાના પાટિયા ચડ્યા, બરોબર? તો નર્મદાના પાટિયા ખેડૂતોને પાણીનો ટોકન નહોતો. અત્યારે હાલમાં નિયારીમાં પાણી ચાલુ છે. આપણે હાજી ડેમ ભરેલો એ ત્રણ ભરેલો હાલમાં જોયો ચાલુ છે. રાજકોટમાં 2 દિવસ પછી 4 દિવસનો પાણી કાપ છે. આ 35 વર્ષથી પાણી નહોતું પડ્યું. નિયારી ડેમમાં પાણી કને પહોંચાડ્યું? રાજકોટની અંદર 2 દિવસ પછી 4 દિવસનો નિયારી ડેમમાં હાલમાં હાઈટના તબક્કામાં ચાલુ જોવા જાવ તો પાણી ચાલુ છે. નિયારી તો પાણી કાપ છે રાજકોટમાં. પાણી કાપ તો જો ભાઈ 3 વર્ષ તો કોઈ પણ માથું હોય તો પાણી ઉપરવાળાના હાથમાં અત્યારે જેટલું છે એટલું પહોંચાડવાની શક્યતા છે. દરરોજનો 20 મિનિટનું આપે, બરોબર? આપણે વચમાં એક કાપ આવતો દરરોજ 20 મિનિટ આવે. મારા ગામમાં સૌની યોજનામાં મારા ગામમાં પાણી 2 વર્ષ પહેલા પહોંચવાનું હતું. ખેડૂતોની જમીન કપાઈ ગઈ. જમીન કપાઈ ગયા પછી નહીં જમીન કપાણી એના પૈસા ઈ ખેડૂતને નથી મળ્યા કે જેની જમીન કપાણી એ રીતે એમ આપી દે. અને મળ્યું હોય તો જ આ બીજેપી સરકાર આવતી. નકર આપણા મુખ્યમંત્રીની ચૂંટણી હતી ત્યારે કહેતા કે ભાજપ જાય છે. સુરતની 4 સીટ હતી, અનામતનો ત્યારે વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ફાયદો કર્યો. સુરતમાં 4 છે જેટલી સીટો હતી એમાં એવો અનામતનો પ્રશ્ન હતો કે સુરતની સીટ 14માંથી એકેય નથી આવે. છતાંય જો આવી તો પબ્લિક ચાહે એ તો પાકું ને. તો સૌરાષ્ટ્રમાંથી કેમ અનામત પ્રશ્ન રહ્યો એ તો પ્રશ્ન હતો. તો એમાં તો જો ચૂંટાઈ ગયા તો કે મશીનમાં સેટિંગ, અને જો નો ચૂંટાય તો મશીન પાછા સાચા થઈ જાય. આ યુવા તરીકે આપ કહેવા માંગતા હતા, શું કહેશો? કઈ રીતે જોઈ રહ્યા છો? આપણા પાકિસ્તાનમાં જે હુમલો થયો હતો, સર્જિકલ એર સ્ટ્રાઇક, સર્જિકલ, એમાં એક્શન લીધું જ હતું ને મોદી સાહેબે. એ તો જે સત્તાધારી પક્ષ હોય એનો પ્રાથમિકતા બને કે વળતો આવા તો કેટલાય ઉમરે વધવા દિયારા જ્યારે આપણે કોઈ સર્જિકલ ટ્રાય કરી નથી. કોંગ્રેસ સરકાર એવું કોઈ નિર્ણય લે. ના કોંગ્રેસ સરકારમાં આવા કેટલી વાર ટ્રાય થઈ છે. આપણા કેટલાય સૈનિકો મહિલા પછી એટલી વાર આપણે કોઈ ટ્રાય નહીં કરી. ભાજપ સરકારે નિર્ણય લીધો, કદાચ કોંગ્રેસ સરકારનો કોઈ હોત તો ઈ મોદીની જગ્યાએ ભાજપ સરકારની સરકાર જે કોઈ હોય આયરે છે, મિલિટરીની આયરે છે. તમે સરકાર જે છૂટ આપે તો જ આપણે ભાજપ હોય કે કોંગ્રેસ હોય. નરેન્દ્ર મોદી કે અમિત શાહ તો ગયા નતા અહીંયા. સેનાએ હંમેશા છૂટ આપે તો જ એ કરી શકે. મિલિટરી શાસન હોય એની રીતે ચૂંટણી પહેલા એવી વાતો કરતા કે 56 ની છાતી એક માથું કપાશે તો 10 માથા કપાશે. એવી ભાજપ સરકારે કીધું હતું. એવા તો ડેલી બોર્ડર ઉપર પુલવામા એટેક થયો છે ત્યાં થોડાક ટાઈમ પહેલા ચોકી હતી. થોડાક ટાઈમ પહેલા આતંકવાદી આવેલા હતા કે જી એના સીએમએ એને છોડાવેલા હતા. જમ્મુ કાશ્મીરમાંથી એના સીએમએ 4-5 જણાને છોડાવેલા હતા. એ લોકોએ ચોકી ઉપર હુમલો કર્યો હતો પુલવામા એટેક પહેલા. એટલે એ ચોકીને સુરક્ષિત રાખવી હતી એ લોકોએ.
ટૂંકમાં એનો કહેવાનો મીનિંગ હતો ચોકી કાઢી નાખવો. ચોકી તો દેશની સુરક્ષિત પોતાની પ્રાઇવેટ હતી. ચોકી સુરક્ષિત રાખવા હાટું કર્યું હોય તો એ દેશનું હતું કે પ્રાઇવેટ હતું? ચોકી આવતી હતી તો એ લોકો પોતાનો કોઈ બંગલો FRC કમિટી તમે બનાવી હતી, તમે કીધું હતું કે વિદ્યાર્થીઓની ફી આ બધી તમને માહિતી હોય, જનતામાં માહિતી હોય હાર્દિકની અનામત જ કોંગ્રેસ વિરુદ્ધ હાટું થઈને હતી ને. એને એ હાટું કોંગ્રેસમાં જવા હાટું અનામતનો પ્રશ્ન, બાકી અનામત એટલે કોંગ્રેસની ચડાવવાથી આ બધી વસ્તુ થઈ એટલે દઈ દીધી ને કોંગ્રેસમાં આવતો અનામત દીધી. અનામત તો અમને 10% ઓમાં આવ્યું, બાકી કોંગ્રેસમાં મોકલવા આપી ને. કાલે હાર્દિકે નામ આપ્યું હતું, કે આ ભાઈએ મને 1200 કરોડની ઓફર આપી હતી, સીસીટીવી કેમેરા જોઈ લો. હાર્દિક હજી સીસીટીવી કેમેરા ચેક કરવા હોય તો છૂટ છે. અનામત લેવા નીકળ્યા હોય, સમાજનું સારું કરવા નીકળ્યા હોય તો એના પક્ષમાં જવાની ક્યાં જરૂર હતી? એને તો ખાલી અનામત લેવા નીકળ્યો હતો. હવે એ મુદ્દો અનામતનો હતો કે પછી પક્ષમાં જવાનો હતો? રાજકારણી મુદ્દો હતો. બાકી અનામત ચાલુ હોય એ પેલા કે હું એકય પક્ષ હારે કાંઈ મારે લેવા દેવા નહીં. હું એક સમાજ માટેનો એક સૌ બરોબર સમાજ આતો હતો તો પાછો કેમ પક્ષમાં ગયો? પક્ષમાં એટલે ગયો કે એને પક્ષ વગર ઈ પક્ષ વગર તમને આ વાત ધ્યાન આવી ઈ પક્ષ વગર એને કામ ના થાય. સિસ્ટમમાં જવું જોઈએ. તમે પોતે એવું કહો ને કે પક્ષ વગર કામ ન થાય. તમારું કહેવાનું એમ થાય કે અમે નથી કહેતા પક્ષ વગર કામ થાય. આ લોકો કહો કે તમે કહો પક્ષમાં એટલે જવું પડ્યું. તમે એવું કીધું કે પક્ષમાં એટલે ગયો કે એને કામ ન થાય એટલે તો તમારું કહેવાનું અમે નથી કહેતા પક્ષમાં કામ કરવા હાટું જવું પડે. એના ગૃહપ્રધાનને કોણ મારી નાખે? ગૃહપ્રધાનને કોણ અમે મારે? ત્યાં એવું નથી કહેતા કામ કરવા માટે પક્ષમાં જવું પડે. કોઈ પણ નાગરિક કામ કરાવી શકે એને કોઈ હારે પક્ષમાં જવું ન પડે. જો કાયદેસર કાર્યવાહી કરતા હોય ને તો એના પક્ષમાં જવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. કોંગ્રેસ કાંઈ કરતી નથી. તમે વાત છે લોકોનું કેવું છે કે ભાઈ ઇન્દિરા ગાંધીની છબી પ્રિયંકા ગાંધીમાં દેખાય છે, પણ છબીથી કઈ મતલબ ખરી કે કામ એવું કરવું જોઈએ? હવે જો પ્રિયંકાજી હવે આવ્યા, હા હવે 70 વર્ષથી કોંગ્રેસે શું કર્યું? લોહીમાં હોય તો 35 વર્ષથી સરકાર હતી જ ને. પણ જવાહરલાલ એવી નહેરુ પ્રિયંકા ગાંધી એવી ને ત્યારે આ બધા કામ કરતા હતા. નર્મદાના ભાટિયા હતા. જવાહરલાલ નહેરુનો મુદ્દો મહામુદ્દા કાર્ડ આજે કઈ હમણાં જ ચાલુ થયું ને. પ્રિયંકાને જોઈ નરેન્દ્રભાઈ એટલા બી ગયા, અઢી જવાહરલાલ લાખની નહેરુ યાદ સબસિડી, આવ્યું. આવાસ યોજનાના ક્વાર્ટર એટલા આપ્યા. એમ નહીં આટલા રોડ રસ્તાના કામ થયા તો 5 વર્ષ પહેલાના તમે જુઓ ને જૂના 5 વર્ષ પહેલાનું બધું જુઓ. 5 વર્ષ પહેલા બીજેપી હતી, ક્યાં હતું અહીંયા? 5 વર્ષ પહેલા આપણે આમાં થયા 5 જ વર્ષ થયા કેન્દ્રમાં. એટલે તમને હજી યાદ ન હોય તો ચશ્મા પહેરી હોય. 5 વર્ષ તમારા કેન્દ્રમાં એમને 5 વર્ષ પહેલા કેન્દ્ર થયા હતી, 5 વર્ષ પહેલા ભાજપ તો નહોતી. વિધાનસભામાં તમે 5 વર્ષ પહેલાની વાત કરો ને તો હજી ક્યાં ગામડે સિટી સુધરી ગઈ જાય? તમે જો આટલા વર્ષ મારા ભેગા ગામડે ચાલો. એકારા બધાના કામ તો એકારા થોડા થવાના. આપણું એક કુટુંબ હોય એને મેળે કરવા માટે આપણે 5 વર્ષ જોઈએ. અચ્છા તો ક્યાં આપણું ક્યાંથી આ બે કુટુંબ હોય કામ ને બોલો? નાનું એવું કુટુંબ હોય તો એને મેળે કરવા માટે તાત્કાલિક બધાને મકાન ન મળી જાય, તાત્કાલિક બધાને બધું ન મળે, એને 5 વર્ષ જોઈએ. આખો દેશ છે. ખેડૂતોની જમીન માપણીમાં બીજાની જમીન બીજાના નામે ચડી ગઈ તો જ્યારે 5 વર્ષ પછી સિવિલ વોર સર્જાશે ત્યારે નરેન્દ્રભાઈ મોદી શું કરશે? યુવાઓ હંમેશા ભાજપ સાથે હોવાની વાત છે, પણ અહીંયા બેઠેલા મોસ્ટ ઓફ બધા યુવા વિરોધીમાં છે. શું કહેશો? સરકાર નિષ્ફળ રહી છે યુવાઓને આકર્ષિત કરવામાં? ના ના, સરકાર નિષ્ફળ રહી હોય તો આપણે જનતા જ દેખાડી દેશે ને. 2 કરોડ રોજગારી ક્યાં છે? તો જનતાને દેખાતા હશે તો 2 કરોડ રોજગારી, 2 કરોડ રોજગારી. મુખ્યમંત્રીની ચૂંટણીમાં આમ જ કહેતા કે ભાજપ જાય છે અને આમાં આમનું ઊભી જ ત્યારે તમે આ 150 પ્લસ નું કહેતા હતા ને. અત્યારે ભાજપ આવે જ છે. હાલો કોઈને એ બાબત લોકો તમને ભક્ત કહે છે, કોંગ્રેસમાં શું કહેશો તમે? આ લોકો તમને ભક્ત કહે જો છે. કોંગ્રેસના કામ દેખાતા હશે પબ્લિકને તો કોંગ્રેસ આવશે ને. ભાજપના કામ બહુ દેખાય છે એટલે વધારે સભ્યો કામ કર્યા વગર કામ કર્યા વગર હકો ભાઈ આપણો ન થાય. હોર્સ ટ્રેડિંગ એટલે થાય છે પણ કોંગ્રેસના કામ કર્યા વગર હકો ભાઈ આપણો નથી થતો. તો કામ કર્યા તો જ પબ્લિક આપણી થતી, તો જ મત દેતી હોય. અને નકર આ લોકો જો ચૂંટાઈ જાય તો એક મશીનના સેટિંગ અને એનો કોઈ પક્ષ આવે ખોટા વાયદાઓ કરીને તો બધાય જીતી જાય. મશીનની વાત છે એટલે મને સવાલ છે. 3 રાજ્ય હારી ગયા. 3 રાજ્ય હારી તો ગયા. આ મશીન ત્યાં મશીનના સેટિંગ નહોતા. ત્યાં તો કદાચ એ લોકોને મોકો ના મળે બોલો. મોકો ન મળ્યો. લોકસભામાં નહીં જ્યારે રાહુલ ગાંધીએ કીધું તું મોકો મળ્યો તો રાહુલ ગાંધીએ કીધું કે ઈવીએમ पे સવાલ અભી भी खड़ा है. બેલેટ પેપર पे અમે આ બહુ સ્ટ્રેટેજિકલ ગેમ છે મશીનના સેટિંગ ની. બધી જગ્યાએ સેટિંગ તો કરે પેલા એને તો કરી લેવાનું જો રાહુલ ગાંધીની મનમાં હોય તારે કે ચૂંટણી ન રચાય ને. પણ ત્યાં લગી કીધું ને પણ કેવી રીતે ખબર છે? મારે તમે ચૂંટણી ન રચાય. સરકાર ભાજપની છે. આખા વિપક્ષે ચૂંટણી પંચમાં કીધું કે બેલેટ પેપર ઉપર ચૂંટણી ફરી દઈને આવું. હવે નહીં વિપક્ષ છે. કદાચ આ મુદ્દા પર ચર્ચા 23 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ તો એક ટેબલ હતું અને એક ટેબલ ઉપર આવી ચર્ચા ચાલુ રહેશે.
એક અડધી ભાખરી સિવાય ચર્ચામાં એટલા મશગુલ હતા લોકો કે ભાખરી અને પરોઠાનું કંઈ ખાધું પણ નથી તેમને. પરંતુ આ ચર્ચા 23 એપ્રિલ સુધી ગુજરાતમાં અને પરિણામ ના આવે ત્યાં સુધી 23 મે સુધી આખા ભારતમાં જોવા મળશે. પરંતુ આ ચર્ચા અમે આપના ઘર સુધી પહોંચાડતા રહીશું આપની ચેનલ ABP અસ્મિતા મારફતે. આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.